નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પશુપાલકો માટે નવો નિયમ તો ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર, તો મરચાની આવક તેમજ કરોડોનો ટોલ ટેક્સ, તો લાખો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, તો વીજળીના નિયમમાં ફેરફાર, તો ગેસ સિલિન્ડરમાં સબસિડી બંધ, તો પેટ્રોલ ડીઝલ થયું સસ્તું, તો આધાર કાર્ડની માહિતી તેમજ 25,000 રૂપિયાની સહાય, તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા તેમજ 3 નવા કાયદા, તો ખેડૂતો માટે ખુશખબર, તો ગરીબોને 3 મોટી ભેટ, તો હવામાનની આગાહી તેમજ ખેડૂતોને 15 લાખ રૂપિયા, તો રેલવેની મુસાફરી થઈ સસ્તી. તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં, તો પશુપાલકો માટે નવો નિયમ. જી હા મિત્રો, ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મિત્રો, પશુપાલકો હવે છાણા વેચીને પણ પૈસા કમાઈ શકશે. ગુજરાત સરકારે પશુપાલકો પાસેથી છાણા ખરીદવાની મોટી જાહેરાત કરી છે. તમે છાણા ક્યાં વેચી શકશો? તો તમે જે ડેરીએ દૂધ વેચવા જાઓ છો એ જ ડેરીમાં તમને જાણ કરી દેવામાં આવશે, અને આ માટે ડેરીના જે સંચાલકો છે એ ઘરે ઘરે જઈને પશુપાલકો પાસેથી છાણા ખરીદશે. જી હા મિત્રો, ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘ હવે પશુપાલકોના ઘરે ઘરે જઈને છાણા ખરીદશે. આવી જાહેરાત છે એ વિધાનસભાની અંદર સહકાર મંત્રી જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવી છે. તેણે એમ પણ જણાવ્યું છે કે સરકાર હવે પશુપાલકો પાસેથી 1 કિલો છાણાએ 1 રૂપિયો આમ ખરીદી શકશે. આથી હવે પશુપાલકો છાણા વેચીને પણ પૈસા મેળવી શકશે. આ મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઘરે ઘરે સ્માર્ટ મીટર લાગવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ હવે પાયલટ પ્રોજેક્ટ છે એ શરૂ કરી દીધો છે. હવે તમામ લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. જી હા મિત્રો, ટૂંક જ સમયમાં જ તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર છે એ જોવા મળશે. આ પ્રોજેક્ટની હેઠળ 2025નું વર્ષ પૂરું થતાં જ 1,30,00,000 લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર છે એ લાગી જશે. આ સ્માર્ટ મીટર તમારા ઘરે લાગશે તો તમારે આનો કોઈ પણ ચાર્જ છે એ આપવાનો નથી. આનો જે પણ ખર્ચો થશે એ વીજ કંપનીઓ જ ભોગવવાની છે. એટલે તમારા ઘરે મફતમાં જ આ નવા સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. પણ મિત્રો, હવે તમારે વીજળીનું રિચાર્જ કરાવવું પડશે. તમે જેટલું રિચાર્જ કરાવશો એટલું જ તમને લાઇટ બિલ વાપરવા મળશે. જેવું તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે તમારી વીજળી છે એ કાપી નાખવામાં આવશે. તો વીજળીને લઈને આ મહત્વનો નિર્ણય છે એ સરકાર તરફથી લેવામાં આવ્યો છે. તો મિત્રો, આ માહિતી માટે વિડીયોને એક લાઇક તો જરૂર બને. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મરચાની અત્યારે મબલક આવક થઈ રહી છે. જી હા મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં 26 તારીખે એક જ દિવસની અંદર 65,000 મરચાની ભારી નોંધાઈ છે. તેમજ 6 કિલોમીટર સુધીની લાઈનો પણ જોવા મળી હતી. મરચાના ભાવ જોઈએ તો પ્રતિ મણ 1,000થી લઈને 4,000 રૂપિયા મરચાના મણનો ભાવ બોલાયો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરને કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન છે એ થોડું ઓછું થયું છે. રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાની ખૂબ જ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કરોડોનો ટોલ ટેક્સ. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ વસૂલાતમાં વધારો આવ્યો છે. આ નાણાકીય વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ વસૂલાત રૂપિયા 50,000 કરોડને વટી ગઈ છે. આ વર્ષે ટોલ કનેક્શન રૂપિયા 62,000 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે જૂનું રાશન કાર્ડ છે તો એ રાશન કાર્ડની સાથે આધાર કાર્ડ કે મોબાઈલ નંબર લિંક નથી તો વહેલી તકે તમે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવી દેજો. નહીંતર તમને અનાજનો જથ્થો જે છે એ રાશન કાર્ડની અંદરથી મળતો બંધ થઈ જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો વીજળીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારે દેશમાં નવા વીજળીના કનેક્શન માટે રાહ નહીં જોવી પડે. જી હા મિત્રો, મોટા શહેરોની અંદર 7 દિવસને બદલે હવે 3 દિવસમાં જ વીજળીનું કનેક્શન છે એ આવી જશે. અને ગામડાની અંદર નવા વીજળીના કનેક્શન માટે હવે 30 દિવસ જેટલી રાહ નહીં જોવી પડે. તમને માત્ર 10-15 દિવસમાં જ વીજળીનું કનેક્શન છે એ મળી જશે. વીજળીના બિલની અંદર સુધારો કરીને ઉર્જા મંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. એ અંતર્ગત મિત્રો, વીજળી અને સોલારના નિયમો છે એ હળવા થઈ ગયા છે. તો હવે નવું વીજળીનું કનેક્શન મેળવવા માટે તમારે લાંબી રાહ નહીં જોવી પડે. 3 દિવસની અંદર જ તમને હવે વીજળીનું કનેક્શન છે એ મળી જશે. તેમજ ગામડાની અંદર 15 દિવસમાં જ મળી જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં સબસિડી બંધ થઈ જશે. 31 તારીખ પહેલાં તમે ગેસ સિલિન્ડરની અંદર KYC કરાવી લેજો, કારણ કે સરકાર દ્વારા છેલ્લી તારીખ છે એ 31 માર્ચ 2024 છે એ જાહેર કરવામાં આવી છે.
તમારી ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને એ ગેસ સિલિન્ડરની અંદર તમને સબસિડી મળે છે તો વહેલી તકે તમે એનું KYC છે એ કરાવી લેજો, નહીંતર તો 31 માર્ચ 2024 પછી તમને સબસિડી મળવાનું બંધ થઈ જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના લાગી રહી છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ રાહતની વાત કરી છે અને તેણે કહ્યું છે કે જો આ વર્ષમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇંધણના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ છે. તેમજ તેલની કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં જ નફો કરતી થઈ જશે, જેમના કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે તેવું નિવેદન આપ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડની માહિતી. મિત્રો 10 વર્ષ જૂના આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. જો તમારી પાસે આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડ જો 10 વર્ષ પહેલાં બનેલું છે તો આ સમાચાર તમારા માટે બહુ અગત્યના છે. તમે હજી સુધી એ આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલા અપડેટ કરાવી લેજો. અત્યારે મિત્રો આધારની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આની છેલ્લી તારીખ છે એ 14 માર્ચ 2024 છે એ નક્કી કરવામાં આવેલી છે. તમે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અને નામની અંદર પણ મફતમાં સુધારો છે એ કરી શકો છો. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે આધાર કાર્ડમાં સુધારો છે એ કરી શકો છો. આધાર કાર્ડ ની અંદર જો તમે ફોટો તમારો અપડેટ કરવા માંગો છો તો તમારે ખાલી આના 50 રૂપિયા છે એ આપવા પડશે. તો ખાસ કરીને તમે આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક અથવા તો ફોટો નવો અપડેટ કરવા માટે તમારી પાસેથી ખાલી 50 રૂપિયા લેવામાં આવશે. બાકી નામ અથવા એડ્રેસમાં સુધારો કરવા માટે કાંઈ પૈસા લેવામાં આવતા નથી. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 25,000 રૂપિયાની સહાય. મિત્રો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને ટોટલ 25,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. જેમાં ધોરણ 11ની અંદર 10,000 અને ધોરણ 12માં 15,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર આપશે. ગુજરાત સરકારનું વર્ષ 2024 અને 25નું બજેટ રજૂ થયું હતું એની અંદર કનુભાઈ દેસાઈએ આ યોજનાની જાહેરાત કરી હતી. તો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને 25,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી મળી શકશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા. અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનારા લોકો જે છે એ લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં શ્રમ કાર્ડ યોજના છે એ શરૂ કરી છે. અત્યાર સુધીમાં દેશની અંદર 15 કરોડથી પણ વધુ લોકોએ શ્રમ કાર્ડ બનાવી નાખ્યા છે. જે વ્યક્તિ પાસે શ્રમ કાર્ડ છે એમને સરકાર તરફથી આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો સરકાર આપે છે. આ કાર્ડ છે એ ફક્ત અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનારા કોઈ પણ ભારતીય નાગરિક છે કે જેની ઉંમર 16 થી લઈને 60 વર્ષની વચ્ચે છે એ લોકો શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડની અંદર સરકાર તરફથી ઘણા બધા ફાયદા છે એ આપવામાં આવે છે. તો આ કાર્ડ બનાવી લેશો તો તમને 2 લાખ રૂપિયાનો સીધો ફાયદો થશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 1 જુલાઈ 2024 થી 3 નવા કાયદા છે એ અમલમાં આવશે. દેશમાં 1 જુલાઈથી નવો ફોજદારી કાયદો લાગુ થઈ જશે. ભારતીય ન્યાય સંહિતા 2023 જે ભારતીય દંડ સંહિતા 1860ની જગ્યા લેશે, જેની અંદર રાજદ્રોહનો કાયદો દૂર કર્યો છે, પરંતુ એની જગ્યાએ અલગતાવાદ, વિદ્રોહ અને ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર જે વ્યક્તિઓ છે એમની માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને સગીરો ઉપર ગેંગરેપ અથવા તો મોબ લિંચિંગ થાય તો મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો દેશની અંદર 1 જુલાઈથી આ 3 નવા કાયદા છે એ લાગુ થઈ જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે એ હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળો પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. એટલે કે જેમાં બાજરી, જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલે 2500, 3180 અને 2090ના ભાવે સરકાર છે એ ખરીદશે. રાજ્ય સરકાર વર્ષ 2024 અને 25માં ખેડૂતો માટે ઉનાળુ પાક એટલે કે રવિ પાકને લઈને સારા સમાચાર લઈને આવી છે. તેમજ હોળી પહેલા બોનસની પણ જાહેરાત કરી છે. બોનસ 300 રૂપિયા સુધીનું મળી શકશે એવી જાહેરાત કરી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને 3 મોટી ભેટ મળશે. ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હા મિત્રો, આ જાહેરાત અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે કે જેમને સસ્તી વસ્તુ મળશે. જે અંતર્ગત સરકાર દ્વારા 3 પેકેટ છે એ બહાર પડાયા છે કે જેની અંદર ભારત આટા,
ભારત રાઈસ અને ભારત દાલ એમના પેકેજ છે એ જાહેર કરાયા છે। મિત્રો બજારની અંદર આની કિંમત જે છે એ 80 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેજ જે છે એ ગરીબો ખરીદી શકે એટલા માટે સસ્તા દરે બહાર પાડવામાં આવ્યા છે, કે જેની અંદર ભારત આટા છે એ 27.50 રૂપિયાના ભાવે ગરીબો છે એ મેળવી શકશે, જ્યારે ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે એ 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મેળવી શકશે અને ભારત દાલ એ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગરીબો ખરીદી શકશે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો હવામાનની આગાહી। મિત્રો આ વર્ષે માર્ચ મહિનાની 25મી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે 7 થી લઈને 12 માર્ચ સુધી હવામાનમાં ફેરફાર અંગેની વાત કરતા અંબાલાલ પટેલ જણાવે છે કે આ દરમિયાન હવામાનમાં ફેરફાર થઈ શકે છે। 15 માર્ચ સુધીમાં વધુમાં વધુ 40 ડિગ્રી સુધી તાપમાન છે એ જઈ શકે છે, તેમજ ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ છે એ પડી શકશે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 15 લાખ રૂપિયાની લોન મળશે। આ યોજના ખેડૂતો માટે બહુ મહત્વની છે। આર્થિક રીતે મદદ કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો દેશના ખેડૂતોને નવો ખેત વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય છે એ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ મળીને એક સંસ્થા બનાવવાની રહેશે અને ત્યારબાદ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ અંદર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। જો તમારી અરજી પાસ થશે તો 11 જેટલી ખેડૂત મંડળીને 15 લાખ રૂપિયા જેટલી સહાય છે એ વ્યવસાય શરૂ કરવા માટે મળી શકશે। ત્યારબાદના છેલ્લા સમાચાર વિશે વાત કરીએ તો રેલવેની મુસાફરી થઈ સસ્તી। ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડું છે એ ઘટાડી દીધું છે। હવે જનરલ ટિકિટમાં 50 કિલોમીટર સુધીની મુસાફરી કરવા ઉપર 10 રૂપિયા ભાડું છે એ આપવું પડશે, જે પહેલાં 30 રૂપિયા જેટલું હતું। રેલવે બોર્ડે તાત્કાલિક ધોરણે આ નિયમ જાહેર કર્યો છે। રેલવે બોર્ડે કોરોના સમયની અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો જાહેર કરી હતી, જેમના કારણે આ ભાડું છે એ વધારવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરીથી ભાડું છે એ ઘટાડી દેવામાં આવ્યું છે અને આવનાર દિવસોની અંદર ચૂંટણી આવનારને કારણે ભાડું છે એ ફરીથી 10 રૂપિયા છે એ કરી દેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું છે એ 30 રૂપિયા છે અને હવે ફરીથી તેને ઓછું કરીને 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ। મળીએ કાલે નવા સમાચાર સાથે। ધન્યવાદ।